Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો વિશે. સંતૃપ્ત અસંતૃપ્ત શબ્દ તમારા માટે નવો છે, પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વાત કરી ગયા છે કે ભાઈ લાંબી લાંબી શૃંખલા બનાવે છે કાર્બન, એનો સર્વતોમુખી સ્વભાવ વિશે વાત કરી ચૂક્યા છીએ. તો એ બધું સાચું જ છે કે ગપ્પા છે? તો એની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરીશું કે ભાઈ જે આગળ આપણે જે વસ્તુ કીધેલી છે એનું પ્રૂફ છે એ તમને આ લેક્ચરની અંદર મળશે કે ભાઈ કઈ રીતે લાંબી શૃંખલા બનાવે છે અને કઈ રીતે તમારે આ સંયોજનોના બંધારણીય સૂત્રો કઈ રીતે બનાવવાના છે, કઈ રીતે યાદ રાખવાના છે. તો એની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરીશું. અને સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન કોને કહેવાય એની પણ ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરીશું. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. પહેલાં આપણે જોઈ લઈએ સંતૃપ્ત કોને કહેવાય. તો સંતૃપ્ત કોને કહેવાય? તો આપણે જે વાત કરી હતી ગુણધર્મની અંદર, સર્વતોમુખી ગુણધર્મની અંદર કે કેટનેશનના ગુણધર્મમાં આપણે એવું કહ્યું હતું કે કાર્બન કાર્બન છે એકલ બંધથી તો જોડાય જ છે, પણ ડબલ બંધ એટલે કે દ્વિબંધ અને ત્રિબંધ સાથે પણ જોડાય છે. તો એ વસ્તુ છે, એ પોઈન્ટ છે, એ પોઈન્ટની ચર્ચા આપણે આ સંતૃપ્ત અને અસંતૃપ્તમાં કરવાના છીએ કે જે કાર્બનિક સંયોજનો છે એમાં કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધ જ હોય, કે ખાલી એકલ બંધ ધરાવતા હોય તો એવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય છે. કે એવા કાર્બનિક સંયોજનોમાં શું હશે કે ખાલી ઇલેક્ટ્રોન નહીં પડ્યા હોય. કે આપણે વાત કરી હતી કે ભાઈ મિથેન લઈએ આપણે, તો મિથેનમાં આવી રીતના ચારે ચાર સંયોજકતા છે, ચારે ચાર સંયોજકતામાં હાઇડ્રોજન આવી ગયા છે, તો કોઈ ખાલી ઇલેક્ટ્રોન નથી પડ્યું. જેમ આપણે ગયા લેક્ચરની અંદર કીધું હતું કે ફરીવાર આપણે કરી દઈએ છીએ મિથેન, તો આ ચારે ચાર ઇલેક્ટ્રોન અંદર આવી ગયા છે. ચારે ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી એમણે કરી દીધેલી છે, કોઈ ખાલી ઇલેક્ટ્રોન પડ્યો નથી. તો કોઈ ખાલી ઇલેક્ટ્રોન પડ્યો નથી એટલે કેવા થઈ ગયા? સંતૃપ્ત થઈ ગયા. સંતૃપ્ત મતલબ કે આપણને કોઈ તરસ લાગી હોય અને પાણી મળી જાય અને આપણે પાણી પીધા પછી આપણે કેવા તૃપ્ત થઈ જઈએ, એકદમ ભરાઈ જઈએ. તો બસ એ રીતનું છે કે સંતૃપ્ત મતલબ શું કે એના બધા ઇલેક્ટ્રોન છે એ કેવા થઈ જાય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સિંગલ બંધ એકલ બંધ રચી નાખે, કોઈ ઇલેક્ટ્રોન ખાલી પડ્યો ના રહે, તો એને કહેવાય સંતૃપ્ત સંયોજનો. અને અસંતૃપ્તમાં એનાથી વિરોધી કે જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ રચના થાય અથવા ત્રિબંધની રચના થાય. તો દ્વિબંધની રચના અને ત્રિબંધની રચના ક્યારે થશે? જ્યારે એની પાસે ઇલેક્ટ્રોન ખાલી પડ્યો રહેશે. કે એક ઇલેક્ટ્રોન ખાલી પડ્યો રહેશે તો દ્વિબંધ બનાવશે, બે ઇલેક્ટ્રોન ખાલી પડ્યા હશે તો ત્રિબંધ બનાવશે. તો જો ઇલેક્ટ્રોન ખાલી પડ્યા રહેશે, દ્વિબંધ અને ત્રિબંધ બનાવશે, તો મતલબ કે કેવા છે? અસંતૃપ્ત છે. જેટલી એને જરૂર છે, જેટલા ઇલેક્ટ્રોનને એને સહસંયોજક બંધ બનાવવાના છે, પણ એટલા સહસંયોજક બંધ બનતા નથી અને ઇલેક્ટ્રોન એની પાસે ખાલી પડ્યા રહે છે, એટલે કેવા થઈ ગયા? હજી સંતૃપ્ત થયા નથી. તો અસંતૃપ્ત થયા નથી તો કેવા કહેવાય? અસંતૃપ્ત કહેવાય. તો એને કહેવાય અસંતૃપ્ત સંયોજનો. તો અસંતૃપ્ત સંયોજનો છે સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. કેમ? કેમ કે એની પાસે ખાલી ઇલેક્ટ્રોન પડ્યા છે, તો એને ઇલેક્ટ્રોન એને કોઈની સાથે ભાગીદારી કરવાની જરૂર છે એને હજી પણ. જ્યારે સંતૃપ્તને એવું કંઈ જરૂર છે અને એની બધી સંયોજકતા પૂરી થઈ ગઈ છે, ઇલેક્ટ્રોન બધા ભાગીદારી કરી નાખ્યા છે, તો એને કોઈ જ એવી જરૂર નથી કે બીજા કોઈ જોડે એ સંયોજન બનાવે. જ્યારે અસંતૃપ્તને તો ઇલેક્ટ્રોન ખાલી પડ્યા છે, એટલે એ ઇલેક્ટ્રોન ખાલી પડ્યા છે તો એને કોઈની સાથે ભાગીદારી કરાવડાવવા પડશે. તો એટલા માટે થઈને એ કેવા હોય છે? વધુ ક્રિયાશીલ હોય છે. આગળ વાત કરીએ આપણે કે જે વાત કરીએ આપણે કે લાંબી શૃંખલામય રચના બનાવે છે, તો કઈ રીતે લાંબી શૃંખલામય રચના બનાવે છે? તો એની વાત કરીએ આપણે. કેટલાક આપણે સંયોજનો જોઈએ કે કઈ રીતે સંયોજનો બનાવે છે અને આપણે કઈ રીતે સંયોજનો આખા ચેપ્ટરમાં હવે બનાવવાના છે અને એમના નામ કઈ રીતે પાડવાના છે, એમના બંધારણ કઈ રીતે દોરવાના છે, તો એની ચર્ચા આપણે કરીએ હવે. તો કોઈ પણ હાઇડ્રોકાર્બન, હવે અહીંયા શબ્દ આવી ગયો છે હાઇડ્રોકાર્બન, એટલે હવે પછીનું આપણે ચેપ્ટર ભણીશું એ ખાલી એકલા કાર્બનનું નહીં હોય, એની અંદર હાઇડ્રોજન પણ હશે. અત્યાર સુધી આપણે નકરું કાર્બન 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 કર્યું છે, હવે પછી આપણે કાર્બન અને હાઇડ્રોજન બંનેને લેવાના છે. તો આપણે એની વાત કરીએ તો કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે, ઉદાહરણ આપીને સમજાવો. એટલે કે કોઈ પણ હાઇડ્રોકાર્બન આપણે લેવાનું છે. હાઇડ્રોકાર્બન પહેલાં તો એ શું છે આપણે એ જોઈએ. હાઇડ્રો એટલે હાઇડ્રોજન, કાર્બન એટલે કાર્બન. તો હાઇડ્રોજન અને કાર્બન એક બંધથી જોડાય તો એમને શું કહેવાય છે? હાઇડ્રોકાર્બન કહેવાય છે. તો આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોની વ્યાખ્યા જોઈ લઈએ કે જે કાર્બનિક સંયોજનોની અંદર માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન કહેવાય. હાઇડ્રોજન અને કાર્બન જ હોય, એના સિવાય બીજું કોઈ જ તત્વ હોય નહીં. એટલે ખાલી હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા સંયોજનોને શું કહીશું આપણે? હાઇડ્રોકાર્બન સંયોજન.
કઈ રીતે બંધારણો બનાવવાના છે, કઈ રીતે સંયોજનો બનાવવાના છે, તો આપણે એ જોઈએ. તો પહેલા સ્ટેપ 1 ફોલો કરવાનું છે. આપણે જેમ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે આપણે 7-8 સ્ટેપ આપણે જોયા હતા, 7 સ્ટેપ હીટ એન્ડ ટ્રાયલ વિધિની અંદર. તો એ જ રીતે આની અંદર પણ આપણે સ્ટેપ જોવાના છે. પહેલું સ્ટેપ છે કે કાર્બન પરમાણુઓ છે એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે. તો કાર્બન આપણે એક બંધથી જોડાઈ દઈએ. તો અહીંયા આપણે આકૃતિની અંદર થોડું ઝૂમ કરીએ તો તમને ખ્યાલ આવે છે કે કાર્બન અને કાર્બન એક બંધથી જોડી દીધા છે અને બાકીની 3 સંયોજકતા હજી એની પડી છે. એટલે કે હજી 3 તત્વો બીજા જોડાવાના બાકી છે. એટલે એક તો જોડાઈ ગયા, કાર્બન એકબીજા સાથે જોડાઈ ગયા, બાકીના 3 છે એ બાકી રહ્યા છે. તો હવે એની માટે શું કરવાનું છે, તો આની અંદર શું થઈ જાય છે કે કાર્બનની એક સંયોજકતા છે એ તો કાર્બન વડે સંતોષાઈ જાય છે, પણ બાકી રહેલા જે 3 સંયોજકતા છે એ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંયોજાય છે. એટલે કે શું થાય છે કે કાર્બન છે એક સંયોજકતા તો કાર્બન પૂરી કરી નાખે છે. આ એક સંયોજકતા પૂરી થઈ ગઈ. બાકીની આ 3 સંયોજકતા છે એ હાઇડ્રોજન દ્વારા પૂરી થાય છે. એટલે હાઇડ્રોજન દ્વારા પૂરી થઈ ગઈ છે. તો આ રીતે આપણે શું બનાવે છે, બંધારણ આ રીતનું હોય છે. હવે એમનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે જે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છે એ રીતે બિંદુ નિરૂપણ આપણે કરીએ તો શું થાય છે કે એક બંધ છે તો ત્યાં એક ઇલેક્ટ્રોન આપણે જોઈએ, હજી ઝૂમ કરીને જોઈએ તો અહીંયા એક કાર્બન અને કાર્બન વચ્ચે જે બંધ હતો એને ઇલેક્ટ્રોન યુગ્મ તમને દેખાય છે. હાઇડ્રોજન વચ્ચે પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે કે અહીંયા સહસંયોજક બંધ બનાવે, અહીંયા સહસંયોજક બંધ, જ્યાં સહસંયોજક બંધ છે ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ આપણે દોરી દીધા. એટલે ઇલેક્ટ્રોન યુગ્મની રચના થઈ ગઈ, બિંદુ નિરૂપણ થઈ ગયું કે જ્યાં ઉપરની આકૃતિની અંદર જ્યાં સહસંયોજક બંધ હતા ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ શું થઈ ગયું, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો એ રચના કેવી થઈ જશે, આના જેવી. હવે આપણે જોઈએ કે ભાઈ અષ્ટક પૂરું કરે છે કે નહીં, સ્થાયી રચના કરે છે કે નહીં. તો હાઇડ્રોજનને તો જો બે મળી જાય છે, હાઇડ્રોજનને તો બે ઇલેક્ટ્રોન મળી જાય છે. કાર્બનની વાત કરીએ તો કાર્બનના 8 થઈ ગયા. આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનના 8 થઈ ગયા. તો બધા અષ્ટક રચના પૂરી કરે છે. એટલે આ જે સંયોજન છે કેવું થઈ ગયું, સ્થાયી થઈ ગયું. નિષ્ક્રિય વાયુ જેવી રચના તૈયાર કરી નાખે છે, સ્થાયી થઈ ગયું. અને આપણે લખીએ, સૂત્રની અંદર લખીએ તો સૂત્રની અંદર કઈ રીતે લખવાનું છે કે કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે. એટલે સૂત્રમાં ખાસ આ ધ્યાન રાખજો હવે કે હવે પછી જેટલા પણ સૂત્રો આપણે લખીશું એમાં કાર્બનને આ રીતે જોડવાનું છે. અને હાઇડ્રોજન 3 છે, હાઇડ્રોજન 3 આવી રીતના પાછળ આવી રીતના મૂકી દેવાના છે. તો કાર્બનને ખાસ જોડવાનું છે. આ રીતે જ લખવાનું છે, આ રીતે લખવાનું નથી કે 1 કાર્બન 3 હાઇડ્રોજન, 1 કાર્બન 3 હાઇડ્રોજન, આ રીતે લખવાનું નથી. આપણે આ રીતે લખવાનું કે કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે. આની પાસે 3 હાઇડ્રોજન છે અને આની પાસે પણ 3 હાઇડ્રોજન છે. તો આને ઇથેન કહેવાય છે. તો આ રીતે આપણે એનું નામકરણ કરવાનું છે, આ રીતે આપણે બંધારણ દોરવાનું છે. અને બંધારણની અંદર ઇલેક્ટ્રોન નિરૂપણની રચના આ રીતની હોય છે. એટલે હવે પછી આપણે ઇલેક્ટ્રોન નિરૂપણની રચના બતાવીશું નહીં, ડાયરેક્ટ આપણે શું કરીશું, સહસંયોજક બંધ બતાવીશું, એનું નામ કઈ રીતે બને છે એ બતાવીશું. તો એની ચર્ચા કરીએ આપણે. તો કાર્બનના આપણે પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ લખીએ. સંતૃપ્ત કીધું મતલબ કે આમાં બધાની અંદર એક જ બંધ હશે. એટલે કે આ બધાની અંદર એકલ બંધવાળા સંયોજનો આપણે જોઈ લઈએ અત્યારે. તો પહેલા 6 સંતૃપ્ત સંયોજનોના નામ છે, તમારે ખાસ યાદ રાખવાના છે. આ સંતૃપ્ત સંયોજનો આવડશે, અસંતૃપ્ત સંયોજનો આપોઆપ આવડશે. નામ બધા એની ઉપર જ છે, ખાલી થોડું ચેન્જ થાય છે, પ્રત્યયો ચેન્જ થઈ જાય છે પાછળથી. તો ધ્યાનથી જોજો તમે. પહેલું, કાર્બન પરમાણુની સંખ્યા. જો એક કાર્બન પરમાણુ હોય તો એનું નામ શું છે, મિથેન. સૂત્ર શું છે, CH4. તો નામ અને સૂત્ર રહ્યા એ તમારે, નામ છે તમારે યાદ રાખી લેવાનું છે. સૂત્ર તમારે શું કરવાનું કે એક કાર્બન પરમાણુ એટલે એક કાર્બન પરમાણુ આપણે લખી દેવાનું. એક લખી દીધો. 4 હાઇડ્રોજન જોડાય છે, આપણને ત્યાંથી જ ખબર પડી જાય છે કે 4 સંયોજકતા છે, તો 4 સંયોજકતા ઉપર હાઇડ્રોજન જ આવશે. આપણે હાઇડ્રોકાર્બન્સ કીધા છે. તો હાઇડ્રોકાર્બન્સ કોને કહેવાય કે હાઇડ્રોજન સિવાય બીજું કોઈ આવતું જ ના હોય. એટલે એક કાર્બન હોય તો બાકીના 4 હાઇડ્રોજન હોય. તો એ રીતે આપણે નક્કી કરવાનું છે. એટલે CH4 થઈ ગયું છે અને આ રીતની એની બંધારણીય રચના થઈ ગઈ. 2 કાર્બન પરમાણુ છે તો એને ઇથેન કહેવાય. નામ યાદ રાખજો કે 2 કાર્બન પરમાણુ હોય તો ઇથેન કહેવાય. 2 કાર્બન પરમાણુ આપણે લખી દેવાના છે. કાર્બન તો એક બંધથી જોડાઈ જશે. બાકી જે 3 વધ્યા ત્યાં શું આવશે, હાઇડ્રોજન આવશે. તો એ આ રીતની રચના બનાવશે. તો તમને આવડી જાય તો રચનામાં શું થશે, C2 1 અને 2 C, એટલે C2 અને હાઇડ્રોજન કેટલા છે, 1 2 3 4 5 6, H6 એટલે C2H6 એનું સૂત્ર થઈ ગયું. તો આને કહેવાય ઇથેન.
એની પછી આપણે આગળ જોઈએ 3 કાર્બન પરમાણુ હોય તો 3 કાર્બન પરમાણુને આપણે કહેવાય છે પ્રોપેન. તો પ્રોપેન માટે 3 કાર્બન પરમાણુ તો 1 2 આ 3 બાકીના બધા હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 હાઇડ્રોજન છે તો C3H8 બનાવે છે. તો આ રીતનું એનું શું થઈ ગયું બંધારણ થઈ ગયું. આગળ કાર્બન પરમાણુની સંખ્યા 4 હોય તો એને બ્યુટેન કહેવાય. ખાલી નામ તમારે ખાસ યાદ રાખવાના છે. તો એને બ્યુટેન કહેવાય. તો એનું સૂત્ર શું થઈ ગયું તો બ્યુટેન 4 કાર્બન તો 4 કાર્બન આપણે દર્શાવી દેવાના, બાકી બધી હાઇડ્રોજન. તો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે C4H10. C4H10 એનું સૂત્ર થઈ ગયું, બંધારણ એનું ખ્યાલ આવી ગયો. 5 કાર્બન હોય તો 5 કાર્બન કરી દેવાના 1 2 3 4 5. 5 કાર્બન હોય તો એને પેન્ટેન કહેવાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે C5H12. તો C5H12 આપણને મળી ગયું છે સૂત્ર એનું પેન્ટેનનું. આગળ આપણે વાત કરીએ 6 કાર્બન હોય તો 6 કાર્બન હોય તો શું થાય 1 2 3 4. આપણે નીચે નથી દોરવાનું, હવે નીચે નહીં દોરવાનું, આપણે એક લાંબી શૃંખલા જ બનાવવાની છે. તો 1 કાર્બન 2 3 4 5 અને 6. તો એક હાઇડ્રોજન 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો C6H14. તો આ થઈ ગયું હેક્ઝેનનું સૂત્ર થઈ ગયું. તો આપણે યાદ કરીએ, નામ છે તમારે ખાસ યાદ રાખવાના છે કે પહેલાં નામ કઈ રીતે યાદ રાખવાના તો આવી રીતે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. 6 સુધી યાદ રાખવાના છે. 6 સુધી મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. આ રીતે લાઇનસર જ યાદ રાખવાના છે. ક્રમ તો યાદ રાખવાના આવતા નથી. પહેલું છે એને 1 કાર્બન, બીજું છે એને 2 કાર્બન, ત્રીજું ને 3 કાર્બન. એટલે ક્રમ તો ક્રમ વાઇઝ આ રીતે યાદ રાખવાના, પણ એવું નહીં યાદ રાખવાનું કે 1 કાર્બન છે, 2 કાર્બન છે, 3 કાર્બન છે. આપણે ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનું છે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. એટલે આવી રીતે યાદ રાખી લેવાનું છે. એટલે જો ધારો કે તમને એમ કીધું કે પેન્ટેનનું અણુસૂત્ર આપો તો આપણે શું કરવાનું મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પેન્ટેન તો 5 નંબરે આવ્યું તો 5 કાર્બન ધરાવે છે તો 5 કાર્બન લખી દો. 1 2 3 4 અને 5. હાઇડ્રોજન કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. એટલે કે સૂત્ર શું થઈ ગયું C5H12. તો આ પેન્ટેનનું સૂત્ર થઈ ગયું. તમને કોઈ પણ આ રીતે પૂછી શકે. તમને પૂછે કે બ્યુટેનનું સૂત્ર આપો અને બંધારણીય રચના પણ આપો તો આપણે શું કહીએ બ્યુટેન તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. બ્યુટેન તો 4 કાર્બન, 4 કાર્બન લખી દેવાનું 1 2 3 અને 4. હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે C4H10. તો આ રીતે તમને કોઈ પણ 6 માંથી આપે તો તમને આવડવું જોઈએ. તો તમારા ખાલી નામ છે ખાલી યાદ રાખી લેવાનો છે, બાકી તો બંધારણીય સૂત્ર તમને એકદમ ઇઝી પડશે. હવે આ બધાની અંદર તમે નામમાં ખાસ ચેક કર્યું હોય તો બધામાં એન 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 એવું આવે છે પ્રત્યય. તો આની માટેનું એક જે આ શું છે, કયું ગ્રુપ છે, કયું સમૂહ છે, તો એની વાત કરીએ આપણે. તો જે હાઇડ્રોકાર્બનની સંયોજનની અંદર કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એક જ બંધ આવેલા હોય, કાર્બન કાર્બન વચ્ચે ખાલી એક જ બંધ આવેલા હોય તો એવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય છે. આલ્કેન સંયોજનો. અને આ સંયોજનોના નામની પાછળ એન પ્રત્યય લાગે છે. એટલે કે મીથેન, ઇથેન, એન પ્રત્યય પાછળ એન બોલાય છે. એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. એના એક્ઝામ્પલ પણ આપેલા છે. તમને 10 સુધીના એક્ઝામ્પલ તમને આપી દીધેલા છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડિકેન. 10 સુધીના આપેલા છે. એટલે 1 2 3 4 5 કાર્બન ધરાવે છે. 6 7 8 9 10 કાર્બન ધરાવે છે. એટલે શું થઈ ગયું યાદ કરી રીતે રાખવાના. યાદ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડિકેન. આ રીતે આપણે યાદ રાખવાના છે. તો 10 તમારા તો 6 જ યાદ રાખવાના છે, પણ આ તો મેં તમને વધારાના એક્ઝામ્પલ બીજા 4 આપી દીધેલા છે. તો આ રીતે આપણે યાદ રાખવાના છે. અને આ રીતે આપણે બંધારણ છે આવી રીતના બનાવતા શીખી જવાનું છે. આગળ તમારે ઘણા બધા સંયોજનો આવશે જે હાઇડ્રોજન અને કાર્બન એટલે કે હાઇડ્રોકાર્બન્સ જ તમારે ભણવાના આવશે આગળ. તો એ બધાના બંધારણ તમારે યાદ રાખવા પડશે, એમના સૂત્રો યાદ રાખવા પડશે. તો આપણે આ રીતે જ યાદ રાખવાના છે. તમને કોઈ પણ તમને કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એમાંથી કોઈ પણ કહેતું તમને બનાવતા આવડવું જોઈએ. તો
લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે અને તમને સંતૃપ્ત અસંતૃપ્ત વિશે પહેલાં આપણે જોયું, રિવિઝન જોઈ લઈએ થોડું કે સંતૃપ્ત અને અસંતૃપ્ત વિશે જોયું કે ભાઈ જો સિંગલ બંધ હોય, એકલ બંધ હોય તો સંતૃપ્ત, અને ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ અને ત્રિબંધ હોય તો અસંતૃપ્ત સંયોજનો કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર આપણે જે હાઇડ્રોજન અને કાર્બન ના જ બનેલા હોય, ખાલી જે સંયોજનો હાઇડ્રોજન અને કાર્બન ના જ બનેલા હોય, બીજો કોઈ તત્વો અંદર હાજર ના હોય તેને હાઇડ્રોકાર્બન્સ કહેવાય છે આપણે. અને એના આધારે આપણે એકલબંધથી જોડવામાં આવેલા હોય એને આપણે શું કરીએ છીએ, બિંદુ નિરૂપણ વડે દર્શાવ્યું. એક તમને એક્ઝામ્પલ આપ્યું કઈ રીતે સ્ટેપ વાઇઝ રચના થાય છે કે આપણે આલ્કેન ભણી રહ્યા છીએ એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ લઈ લેવાનો છે અને બાકી જે સંયોજકતા ખાલી પડે તે હાઇડ્રોજન મૂકી દેવાનું છે. અને આ રીતે આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન, હેક્ઝેન સુધીનું આપણે જોઈ ચૂક્યા છીએ. બાકી તમે હેપ્ટેન, ઓક્ટેન, નોનેન તમે જાતે બનાવી શકો છો. હેપ્ટેન છે તો 7 કાર્બન અને 1 કાર્બન આપણે અહીંયા લખી દઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એટલે કે C7H16 આ હેપ્ટેનનું સૂત્ર થઈ ગયું. તો આ રીતે તમે બનાવી શકો છો જાતે. વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. વિડીયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઈબ કરો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.